કોઈ પણ સંખ્યાને આપણે 11 વડે કઈ રીતે ગુણવાનું, 111 વડે કઈ રીતે ગુણવાનું, 1111 વડે કઈ રીતે ગુણવાનું, આમ એકદમ સ્પીડમાં અને થોડીક નવી રીત. પહેલી કયો અંક છે 3, તો અહીંયા શું લખી દેવાનું 3. પછી જો આ 3 છે એની જોડે 2 ઉમેરવાના, તો 3 અને 2 કેટલા થઈ જશે 5. પછી મૂકવાના 3 અને 2 5 અને 3 8. એટલે પહેલા અહીંયા એની ઉપર આને ખાલી ગણવાનો, પછી આ બંનેને ગણવાના, પછી આ ત્રણેયને ગણવાનો. પહેલા શું મૂક્યું બેટા 3, પછી 3 માં 2 ઉમેરીએ તો 5, 3 ને 2 5 ને 3 8. કેટલા લોકોને આટલી ખબર પડી ગઈ? વેરી ગુડ. ચલો એના પછી હવે શું કરવાનું, એક એક સંખ્યા છોડી દેવાની, એક એક સંખ્યા છોડતું જવાનું, તો પાછળથી છોડવાનું. તો ચલો બોલો આને પહેલા છોડ દો, તો કેટલી વધી? 2 સંખ્યાઓ વધી કે ના વધી? કઈ કઈ વધી? 3 ને 2 5. વેરી ગુડ. પછી શું કરવાનું, આ સાઈડની આ 2 છોડ દેવાનું, તો ખાલી એક જ સંખ્યા વધી. કઈ વધી? 3. તો આવી ગયો આપણો જવાબ. કેટલો આવી ગયો? 35,853. જો બીજી સંખ્યા લઈએ એટલે ખૂબ મજા આવી જાય તમને. જો 534 લઈ લઈએ, 534 ગુણ્યા 111, પછી 1111 વાળું બી કરીએ. 111 નીચે તો જોવાનું જ નહીં, ઉપર શું છે 4, પછી 4 માં 3 ઉમેરીએ તો કેટલા આવશે 7, પછી 4 ને 3 7 ને 5 કેટલા આવશે 12. પણ એક જ અંક લખવાનો એટલે એક ક્યાં જશે? વધીમાં. એટલે એક લઈ લખવાનું, બે સંખ્યા એક સાથે નહીં લખવાની, એક સાથે એક જ સંખ્યા લખવાની. તો 12 માંથી એક મેં વધી લીધી ને, 2 લખ્યો. હવે શું કરવાનું, પાછળથી સંખ્યા છોડતું જવાનું. તો શું કરીશું બોલો, પાછળથી 4 ને છોડ દો, કેટલી 2 સંખ્યા વધી? 5 ને 3 8. પછી 3 ને છોડ દો તો ખાલી શું વધ્યું? 5. કેટલા લોકોને ખબર? એટલે આપણે વધી પેલી લેવાની રહી ગઈ હતી, ખબર છે કેટલી? 1. તો અહીંયા એડ કરવાની હતી ને, તો 8 ને કેટલા થઈ જશે? 9. કેટલા લોકોને ખબર પડી ગઈ? મજા આવી?